ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ। નડિયાદ અને મૌદામાં 4 કલાકમાં વરસ્યો 4 ઇંચ વરસાદ। તો કપડવંજ, કઠલાલ અને વસો સહિતના તાલુકા થયા પાણી। મુશળધાર વરસાદને લઈ નડિયાદ શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા। શહેરમાં વાણિયાવાડ સર્કલ, ઉત્તર સંડા રોડ, મહાગુજરાત હોસ્પિટલ, રબારીવાસ સહિતના વિસ્તાર પાણી થયા। શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા ગરનાળામાં પણ પાણી ભરાયા। વરસાદી માહોલ વચ્ચે કપડવંજમાં બની દર્દનાક દુર્ઘટના। કડિયાવાડ નાકા પાસે જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થતા 15 વર્ષીય કિશોરીનું થયું મોત। કાજલ પરમાર નામની કિશોરી રસ્તા પરથી પસાર થઈ રહી હતી। આ સમયે જ દિવાલ ધરાશાયી થતા તે દિવાલ નીચે દબાઈ ગઈ। નદી નહીં, રસ્તા પર વહેતા પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ કાર। દ્રશ્યો છે આણંદ જિલ્લાના ખંભાતના। આજે ખંભાતમાં વરસ્યો મુશળધાર વરસાદ। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા ખંભાત શહેરમાં રબારીવાસ, સરદાર ટાવર, પાણીયારી સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। સરદાર ટાવર પાસે તો પાણીના વહેણમાં એક કાર તણાઈ। તો આણંદ શહેર સહિત જિલ્લાના સોજિત્રા, પેટલાદ, તારાપુર સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો। બોરસદ અને આંકલાવમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો।